સુરત શહેર સ્વચ્છતામાં દેશભરમાં નંબર 1 બની ગયું છે। જો કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ સર્વે માત્ર પોસ્ટ વિસ્તારનું જ કરાવતા હોય તેમ લાગે છે। સ્લમ વિસ્તારોમાં ગંદકીમાં આજે પણ ગરકાવ હોય તેવા કિસ્સાઓ થોડા સમયે સામે આવે છે। ત્યારે ઉધનામાં કાશીનગર અને રામનગર આસપાસના વિસ્તારોમાં થતી ગંદકીથી લોકો પરેશાન છે। આ વિસ્તારમાંથી ભાજપના પદાધિકારીઓ અને મનપાના અધિકારીઓ સહિતનાઓ પસાર થતા હોવા છતાં પણ ગંદકી સામે આંખ આડા કાન કરતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। સુરત શહેર અને દેશ દુનિયામાં ડાયમંડ અને ટેક્સટાઇલની સાથે સ્વચ્છતામાં પણ વખણાય છે તે સુરત શહેર આ સ્વચ્છતા માત્ર પોસ્ટ વિસ્તાર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શહેરના છેવાડાના વિસ્તારો અને સ્લમ વિસ્તારો આજે પણ સ્વચ્છતા સહિત પ્રાથમિક સુવિધાઓ માટે મથી રહ્યા છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના ઉધના વિસ્તારની। ઉધના ઝોનમાં સમાવિષ્ટ ઉધના, કાશીનગર અને રામનગર પાસે ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છે, જેને લઈને સ્થાનિકોએ રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે। આમ પણ હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, જેને લઈને વાયરલ ઇન્ફેક્શન સહિતની બીમારીઓમાં વધારો થયો છે, ત્યારે ગંદકીને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં ડોર ટુ ડોરની ગાડી અનિયમિત આવતી હોય છે, ત્યારે કન્ટેનર મુક્ત શહેર બનાવવાને લઈને કન્ટેનરો પણ ઉઠાવી લેવાતા એક જ જગ્યાએ લોકો કચરો નાખતા કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। વારંવારની ફરિયાદો છતાં ઉધના ઝોનના અધિકારીઓ દ્વારા ધ્યાન ન અપાતું હોવાની સાથે આ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ અને મનપાના અધિકારીઓ પણ પસાર થતા હોવા છતાં પણ ગંદકી સામે આંખ આડા કાન કરતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। જી, મારું નામ કૃણાલ સૂર્યવંશી। કૃણાલભાઈ, કઈ જગ્યાએ આપણું રહેવાનું છે? મારું ઉધના વિસ્તારમાં કાશીનગર સોસાયટીમાં રહેવાનું છે। હું સૌપ્રથમ આપને ગંદકીના સામ્રાજ્ય વિશેની વાત કરું કે સુરતમાં ઉધના, પાંડેસરા, બમરોલી વિસ્તારમાં પહેલેથી ગંદકીનું સામ્રાજ્ય અસહ્ય રહ્યું છે। લોકો ગંદકીથી પીડાય છે। ગંદકીમાં બીમારીઓ જે મચ્છરોને દ્વારા ઉદ્ભવ થાય છે, એના કારણે ઘણી બીમારીઓથી લોકો અહીંયા પીડાય છે। વારંવારની રજૂઆત સુરત મહાનગરપાલિકાની સાઉથ ઝોનના કર્મચારીઓને, આરોગ્ય અધિકારીઓને, સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને, રહીશો દ્વારા કરવામાં આવે, તેમ છતાં અવારનવાર રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળે છે। એના મુખ્ય બે કારણ છે કે કેમ કચરાના ઢગલાઓ રોડ પર આવે છે। એક તો પહેલું કારણ તો એવું છે કે જે ડોર ટુ ડોરની ગાડીઓ છે, કચરાની ગાડીઓ છે, તે હંમેશા અનિયમિત આવે છે, અઠવાડિયામાં 2 થી વધુ વખત રજાઓ પાડે છે। અને બીજું કારણ એ છે કે કન્ટેનર મુક્ત સુરત મહાનગરપાલિકાએ જે રીતના સુરતને કન્ટેનર મુક્ત કર્યું, એટલે જ્યાં પહેલાં સ્પોટ પર કચરાના કન્ટેનરો રહેતા હતા તેની જગ્યા પર એ કન્ટેનરો હટાવી દીધા, પણ લોકોની જે એક તેવડ છે કે જો કચરાની ગાડી એના ઘર બાંધે નહીં આવે તો તે ઘરનો કચરો કે જ્યાં કન્ટેનર વર્ષોથી લોકો કચરો ઠાલવતા આવેલા ત્યાં જગ્યા પર આવીને કચરો મૂકી જાય છે। એટલે કોર્પોરેશનની બેદરકારીના કારણે આ કચરા રસ્તાઓ પર જોવા મળે છે। નાથી કોઈ સામાન્ય જનતાને કોઈ શોખ ઈચ્છા થાય કે આપનો કચરો રોડ પર જાહેર રોડ પર નાખે। સ્માર્ટ સિટી માત્ર કાગળ પર છે, સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતની જે વાતો છે તે પણ માત્ર કાગળ પર છે। ખરેખરમાં જોવા જઈએ તો શહેરનો અમુક વિસ્તાર, વેસુ, અલથાણ, પીપલોડ, આ બધો વિસ્તાર છે, ત્યાં તમે જોવા જાઓ તો ક્યાંક કદાચ આરોગ્યની કે સુરત મહાનગરપાલિકાની તેમ સ્વચ્છતામાં થોડી કાળજી રાખતી હશે, પણ તે અધિકારીને કેવું, મુગલીસરામાં બેઠા સુરત મહાનગરપાલિકાના મુખ્ય કર્મચારીને કહ્યું કે એક વખત બમરોલી, પાંડેસરા, ભેસ્તાન, ઉધના વિસ્તારની મુલાકાત લઈ ત્યાંના અમુક આવાસોમાં, સ્લમ વિસ્તારોમાં જે ગંદકીઓ છે, કર્મચારીઓ પણ થાકી જાય છે, કારણ કે ત્યાં કોઈ સ્થાન જ નથી કે કચરો, કારણ કે ત્યાં આવા વિસ્તારોમાં ડોર ટુ ડોરની ગાડીઓ પણ સમયસર નથી રહેતી, અને ત્યાંના જે સ્લમ પીપલ્સ છે તેને કદાચ એની સમજણ ઓછી હોય, એના કારણે એની પાસે વૈકલ્પિક સ્થાન નહીં હોય, એટલે કદાચ તે જગ્યા પર ન હોય, એનો ઘરનો કચરો એ કશે પણ જાહેર રોડ પર મૂકીને જતો રહે છે। ઉધના, કાશીનગર અને રામનગર વિસ્તારમાં ગંદકી લઈને અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં નિકાલ કરાતો ન હોય, જેથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થવા પામી છે।